રાજકોટના કુવાડવા ગામે સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન 15થી વધુ ગામના 200 જેટલા લોકોએ સરકારી યોજનાઓનો લાભ લીધો। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો SS2 ન્યૂઝ ચેનલ। રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ સામાન્ય નાગરિકોને તેમના ઘર આંગણે જ મળી રહે તેવા ઉમદા હેતુથી રાજકોટ જિલ્લાના કુવાડવા ગામે આજે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કુવાડવા ગ્રામ પંચાયત કચેરીના ગ્રાઉન્ડ ખાતે સવારે 9 થી બપોરના 2 વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકોનો મોટો પ્રતિસાદ જોવા મળ્યો હતો। એક જ સ્થળેથી અનેક સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ। આ સેવા સેતુ કાર્યક્રમમાં નાગરિકોને આરોગ્ય અને મહેસૂલી સહિતની અનેક સેવાઓ પૂરી પાડવામાં આવી હતી, જેમાં આધાર કાર્ડ કાઢવા કે સુધારવા, જન્મમરણના દાખલા, આયુષ્માન કાર્ડ, આવકના દાખલા અને રેશન કાર્ડ કૂપનમાં સુધારા વધારા જેવી કામગીરી કરવામાં આવી હતી। આ ઉપરાંત આરોગ્યલક્ષી સેવાઓ અંતર્ગત ડાયાબિટીસ અને અન્ય રોગોની તપાસ કરી વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ સરકારની પેન્શન યોજના, વીમા યોજના, ખેડૂત સહાય અને બેંકને લગતા વીમા વગેરેની કામગીરી પણ સ્થળ પર જ કરવામાં આવી હતી। 15થી 16 ગામના લોકોએ લીધો લાભ। કુવાડવા ગ્રામ પંચાયત ખાતે યોજાયેલા આ કેમ્પમાં આસપાસના 15થી 16 ગામોના લોકોએ લાભ લીધો હતો, જેમાં સાતડા, કુચિયાદળ, હીરાસર, જીવાપર, બામણબોર, નવાગામ, ગુંદાળા, ગારીડા, પારેવાળા, સાઈપર, મગરવાડા, ગુંદા, તરઘડિયા, માલિયાસણ અને કુવાડવા સહિતના ગામોનો સમાવેશ થાય છે। આ કાર્યક્રમમાં આશરે 150થી 200 જેટલા ભાઈ બહેનોએ ઉત્સાહભેર જોડાઈને સરકારી યોજનાઓનો સીધો લાભ લીધો હતો। અધિકારીઓ અને પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આસપાસના તમામ ગામના સરપંચો, તલાટી કમ મંત્રીઓ, આરોગ્ય અધિકારીઓ, ડોક્ટરો, આરોગ્ય વિભાગના ભાઈઓ બહેનો તેમજ વીજ વિભાગ, લાઇટ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા ગામના વિવિધ સ્થાનિક મુદ્દાઓ અને સમસ્યાઓ અંગે લોકો સાથે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી। સરકારની લાભદાયી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને તેમને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે હેતુથી યોજાયેલો આ સેવા સેતુ કાર્યક્રમ સંપૂર્ણપણે સફળ રહ્યો હતો। બ્યુરો રિપોર્ટ બાબુભાઈ ડાભી, SS2 ન્યૂઝ, રાજકોટ। મારું નામ સંજયભાઈ બીજલભાઈ સિણોદિયા છે। હું બેટલા PSCમાં આરોગ્ય કાર્યકર તરીકે ફરજ બજાવું છું। આજે શું કાર્યક્રમ રાખ્યો એ વિશે શું કહેવા માંગો? આજે સરકારશ્રી દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં અમારા આરોગ્ય તંત્ર દ્વારા, જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા અમારો આરોગ્યને લગતી જે સેવાઓ છે કે આયુષ્માન કાર્ડ કાઢવા, પછી આભા કાર્ડ કાઢવા, એવી આરોગ્યને લગતી તમામ સેવાઓ કે NCD છે, NCDમાં તમારે ડાયાબિટીસ, BPની તમારું હેલ્થ ચેકઅપ પણ અહીંયા અત્રે બધું હેલ્થ ચેકઅપ પણ થઈ શકે અત્યારે। ઇમરજન્સી માટે સેવા હોય ગામડાના વિસ્તારને જેને નો આ સુવિધા મળતી એના માટે તાત્કાલિક ધોરણે આપશું સુવિધા છે। ઇમરજન્સી તરીકે માનો કે કોઈ દવાખાનામાં આયુષ્માન કાર્ડની જરૂર પડી, કાંઈક એને ઓપરેશનની કરાવવા માટે એને આર્થિક રીતે એને કેપેબલ ન હોય અને આયુષ્માન કાર્ડ ઉપર એને ઓપરેશન કે સારવાર લેવી હોય તો આયુષ્માન કાર્ડ માટે અમે સ્પેશિયલ અમારા ઓપરેટરને બોલાવેલ છે અને એમાં એને તાત્કાલિક અત્યારે આયુષ્માન કાર્ડ એને જે તે લાભાર્થીને અમે કાઢી આપીએ છીએ। આજે કેટલા ગામડાઓ લાભ લીધો છે? કુવાડવા અને આજુબાજુના આશરે 15થી 20 ગામ આમાં સામેલ છે। શું સુવિધા આજે આપી? આરોગ્યલક્ષીમાં આયુષ્માન કાર્ડ છે, પછી આરોગ્યનું રૂટીન ચેકઅપ છે, BP, ડાયાબિટીસ, કેન્સર, એના તમામ દર્દીઓનું આપણે અહીંયા સારવાર આપણે અત્યારે ઉપલબ્ધ છે। તરુણભાઈ ડાંગર હાલ તલાટી મંત્રી તરીકે કુવાડવા ગ્રામ પંચાયત ખાતે કાર્યરત છું। આજે કુવાડવા ગ્રામ પંચાયત ખાતે તારીખ 7/3/2026 ના રોજ સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધી સેવા સેતુ 2.0 કાર્યક્રમનું આયોજન કરેલ છે, જેમાં વિવિધ પ્રકારની જે રાજકોટ ખાતે તેમજ અલગ અલગ ગ્રામ પંચાયત ખાતેની જે સેવાઓ હોય તે તમામ એક દિવસ પૂરતી કુવાડવા ગ્રામ પંચાયત ખાતે મળી રહેશે। કુલ રાજકોટ તાલુકાના 16 ગામોનો સમાવેશ કરેલ છે, જેમાં સાતડા, કુચિયાદળ, રામપરા બેટી, હીરાસર, જીવાપર, બામણબોર,
ગુંદાળા, નવાગામ બામણબોર, ગારીડા, પારેવાડા, સાયપર, મગરવાડા, ગુંદા, તરગડિયા, કુવાડવા, માલિયાસણ અને નવાગામ આળંગપર આટલા ગામોનો સમાવેશ થયેલ છે. શું શું સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે? અહીંયા દરેક પ્રકારની સુવિધાઓ જેમ કે આધાર કાર્ડ છે, રાશન કાર્ડ છે, તેમજ બેન્કિંગ અને આપણી આયુષ્યમાન કાર્ડની યોજનાઓ છે, નશામુક્તિ કાર્યક્રમ એવી વિવિધ પ્રકારની અનેક યોજનાઓ અહીં શરૂ કરવામાં આવી છે. કેટલા લાભ લીધો છે આ પ્રોગ્રામનો? કેટલા? હાલ 12 વાગ્યા સુધીમાં અંદાજિત 100 થી 150 થી 160 જેટલા લોકો છે તેમણે આ યોજનાનો લાભ લીધેલો છે. લોકોને શું ઉપદેશ આપવા માંગો છો કે આમાં જોડાવાનું? લોકોને એ જ કહેવાનું કે તેઓ જે અલગ અલગ કચેરી ખાતે વિવિધ સેવાઓ મેળવવા માટે જતા હોય છે, તો સરકારશ્રીનો એક ઉદ્દેશ્ય છે કે એ તમામ કચેરીઓ અને એમની સુવિધાઓ છે તે લોકો સુધી પહોંચે, તેમના ઘરના દ્વાર સુધી પહોંચે તે માટેના ઉદ્દેશ્ય સાથે આ સેવા સેતુ 2.0નું આયોજન કરેલ છે. આથી તમામ લોકોને આહ્વાન કરીશ કે વધુમાં વધુ સમગ્ર દિવસ દરમિયાન તેઓ લાભ લે. આ કેમ્પમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યું હતું અને ડોક્ટરો વિશે? આ કેમ્પ ખાતે પીએચસીના ડોક્ટર, જે બામણબોર પીએચસી છે તેમના તમામ જે વિભાગો છે એના ડોક્ટરો હાજર રહ્યા હતા, તેમજ ગ્રામ પંચાયત કુવાડવાના સરપંચશ્રી, તેમજ આજુબાજુના 16 ગામના તલાટી કમ મંત્રી અને વિવિધ વિભાગ જેમ કે પીજીવીસીએલ છે તેમના કર્મચારીઓ અને અલગ અલગ ડિપાર્ટમેન્ટ જેમ કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે તેના કર્મચારીઓ અહીંયા હાજર હતા. આપનું નામ? સંજયભાઈ પીપળિયા. આજે શેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ગોળવા ખાતે, એ વિશે શું કહેવા માંગો છો? આજે આપણે જે ગુજરાત સરકારનું આયોજન છે સેવા સેતુ 0.2 એનું આયોજન આજ કુવાડવા ખાતે રાખવામાં આવ્યું છે અને આ આયોજન થકી છેવાડાના માનવી સુધી બધી સરકારી યોજનાઓ પહોંચે અને લોકોને એનો વધુ લાભ લે તેના ઉદ્દેશ સાથે આ યોજનાનો પ્રારંભ આ સતત ઘણા વર્ષોથી કરવામાં આવે છે. કેટલા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે? 16 ગામનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કયા ગામ છે? લગભગ આજુબાજુના બધા ગામ છે, માલિયાસણ, રાણપુર, નવાગામ, પારેવાડા, બેટી, રામપરા, કુચિયાદર, સાતરા, વાકવડ સહિતના આજુબાજુના લગભગ બધા ગામોને આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. લોકોને શું ઉપદેશ આપવા માંગો છો સેવા સેતુ કાર્યક્રમ જોડાવા માટે? લોકોને ખાસ તો અમારો અને સરકારનો ઉદ્દેશ એવો છે કે જે લોકો વારંવાર સિટીની કચેરીએ કે બહાર સુધી ત્યાંથી ધક્કા થાય છે અથવા એને કામમાંથી રજા રાખીને પૈસાના ભાડા ખર્ચીને ત્યાં જવું પડે છે, એના બદલે તેના ઘર આંગણે બધી એને સુવિધા મળી જાય અને લોકો આનો વધુ લાભ લે જેથી સરકારી યોજના ઠેક બધી સુધી પહોંચે એવો ખાસ ઉદ્દેશ છે.